નમસ્કાર મિત્રો, A1 સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો પ્લીઝ આ વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે કે કોરોના મહામારી વચ્ચે ભરતી પ્રક્રિયાનું શું, નવી ભરતી જાહેર થશે કે કેમ, અને મિત્રો જે ભરતી જાહેર થઈ ચૂકી છે તો તેમની પરીક્ષાઓ લેવાશે કે કેમ, પરીક્ષાઓ લેવાશે કે નહીં લેવાય, તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો અને જો તમે આપણી આ ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઇબ કરી અને જે બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને દરેક સરકારી ભરતી, નવી સરકારી નોકરીઓની માહિતી તમને આ ચેનલ પર મળી રહેશે। તો મિત્રો, જીપીએસસી દ્વારા એક ઓફિશિયલી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ। તો મિત્રો, આપણે ડિસ્પ્લે ઉપર ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી ઓફિશિયલી નોટિફિકેશન જોઈ શકો છો, જેની અંદર તારીખ 22, 24, 26 અને 28 તેમજ 29 નવેમ્બર 2020ના રોજ આયોજિત પરીક્ષાઓને મોકૂફ રહેવા બાબત। તો મિત્રો, આ પરિપત્ર છે એ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે કરવામાં આવે છે અને જે 22, 24, 26, 28 અને 29 નવેમ્બરના રોજ લેવાનારી જે પરીક્ષાઓ હતી તેને મોકૂફ રાખવામાં આવી છે। તો મિત્રો, નોવેલ કોરોના વાયરસના મિત્રો જે હાલની સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા તારીખ 22, 24, 26, 28 અને 29 નવેમ્બર 2020ના રોજ આયોજિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે। તો મિત્રો, આ યોજાનારી જે પરીક્ષાઓ છે તેને મોકૂફ રાખવામાં આવી છે અને આ પરીક્ષાઓની નવી તારીખો હવે પછી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આયોગની જે વેબસાઇટ છે જે અહીંયા આપેલી છે, જે તમે નોટ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઉમેદવારોને આયોગની વેબસાઇટ જે અહીંયા આપેલી છે તે જોતા રહેવા માટેની વિનંતી કરવામાં આવે છે। તો મિત્રો, આપણી આ ચેનલ પર જ્યારે પણ જે નવી પરીક્ષાની તારીખો જાહેર થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે। તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જ્યારે બી જે જીપીએસસીની એક્ઝામની ડેટ આવશે તો તમને સંપૂર્ણ રીતે જાણ કરવામાં આવશે અને સૌથી પ્રથમ તમને જણાવી દેવામાં આવશે। તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો એવી વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય